મહાદેવ તો મહાદેવ છે સાહેબ. એને તમને વેદનો મંત્ર આવડતો હોય તો પણ એ ગાવ તો એ રજૂ એમ કહેવાય કે દાદો હામો રજૂ થઈ જાય. કોઈ ગામડાનો કોઈ માણસ અથવા તો કોઈ કવિ, કોઈ ચારણ કવિ, હમણાં જ કાગ બાપુની રચના બજ હો મન ભીમનાથ શંકર ભારે, તોય મહાદેવ રાજી થાય. એ ક્યાં કરો આપણે ગામડાની ભોળી બાવું, ભોળી માતાઓ શ્રાવણ મહિનામાં કેવો રારે ગાવો તમે શંકર ભોલા, તને ચડે છે ભભૂતિ ના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોલા. હે મહાદેવ, અમે તને શું આપીએ? અમે તને ભસ્મ આપીએ, અમે તને જળ ચડાવીએ કે તને ચડે ભભૂતિના ગોળા, ઓરારે આવો તમે શંકર ભોળા. કહેવાનો અર્થ ભોળાપણાનો નાદ થઈ જાય તોય ભોળિયો નાથ આવી જાય. આપણા 12 જ્યોતિર્લિંગ છે, એમાંની દરેક જ્યોતિર્લિંગના અલગ અલગ ફળ છે. શિવ પુરાણમાં એના અદ્ભુત પુરાણો પુરાવા સાથે. તમને દેહ પીડા હોય એટલે સોમનાથ ને ભજી લ્યો એટલે દેહ પીડા વહી જાય. હા, 12 નું છે, પણ મારે કેવું હોય વ્યવહાર ના થતું હોય તો મલ્લિકાર્જુન ને ભજી લ્યો એટલે હાંધો થઈ જાય. કારણ કે ન્યા હમણાં જે ભાઈ ગાયું ને સિંગી નાદ બજાયો, પ્રથમ મહાદેવે સિંગી નાદ ક્યાં બજાયો? સિંગીનાદ મતલબ સિંગડાનું વાદ્ય, નંદીના સિંગનું વાદ્ય. જ્યારે તમે જેનું ભજન કરો એ તમારું મળે ભજન કરવા, એ તમને મળે યાદ કરવા. કઈ પૂછી પૂછીને પ્રેમ ન થાય. સાગરે પૂછ્યું રેતી ને, સાગરે પૂછ્યું રેતી ને તને ભીંજાવું ગમશે કે કેમ? ત્યારે જવાબ આવ્યો, એ સાગર આમ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો કોકને ઓફિસરની ઓફિસે જઈને કહેવાય આવું. મહાદેવને ન કહેવાય આવું એમ. એ તો આઠે પોર આનંદમાં બેઠો હોય. એમ કલા પણ એવી વસ્તુ છે સાહેબ, એ પૂછીને ન થાય એ થઈ જતું હોય છે. હામાં તાર લાગી જાય. મને લાગી તુમને આ ઈ વાત, મને લાગી તુમને લાગી મું. તમે અહીંયા કલ્પના કરો કે હવે આ ગાય તો સારું, તો ઓટોમેટિક આ બ્લુટૂથ ચાલુ થઈ જાય, અહીંથી ઈ નીકળવા મળે. ત્યારે માનવાનું કે એક તાર બંધાણો. આ જે અંદરનો આનંદ એ તમારી ફરમાઈશ હૃદયમાંથી નીકળે અને અહીંયા હૃદયમાંથી સૂર નીકળે. બાકી ગાય એને ગળું કહેવાય, નકર ડોક કહેવાય, અને કોક મરડી નાખે બોશી કહેવાય. વસ્તુ એની જ છે, તમે ઉપયોગ કરો એના ઉપર આધાર. હમણાં એક છોકરાને અને પપ્પાએ પૂછ્યું, પપ્પાએ કે બેટા, એ પાછો મારી સ્કૂલનો વિદ્યાર્થી હતો, 7મું ભણતો હતો. એ કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણે છો તો એક પ્રશ્ન પૂછો ને પપ્પા, કે આ માખ્યું ઉડે છે. સાહેબ અમારા આપણા ગામડામાં એક રિવાજ હતો, જેના ઘરે માખ્યું ન હોય ને એના ઘરે મહેમાન ન આવતો. માખીને રહાવાલ કહેતા હતા. અને માખ્યું એની જ ઘરે હોય જેની ઘરે દૂધાણા હોય, જેની ઘરે સાસુ ફેરાતી હોય, ત્યાં બહુ માખ્યું હોય. અરે મહેમાન આવે અને આમ ઓસરીની કોરે નેવું હોય ને, એ નેવા પાસે આડી હોય, આડી પાસે રવાઈ બાંધેલી હોય. આ તો તમે જેને ન જોયું એને નહીં લાગે કાંઈ, પણ રવાઈ બાંધેલી હોય. મહેમાન આવી અને યોગેશભાઈ એ રવાઈ સામું જોવે, એ રવાઈ રીઠી હોય ને તો મહેમાન ખોટી થાય. એની પેલી ખબર પડી જાય કે ઘરમાં અહીંયા સાસ દૂધ હશે, અહીંયા ખોટી થવાય. બાકી હાવ કોરી પડી હોય રવાઈ અને માખી ન હોય. માખી જ્યાં દહીં હોય, દૂધ હોય, માખણ હોય, એ ઘરના વાડના હેરડીના ગોળ કઢાવ્યા હોય, એના એમ કહેવાય ઘડા ભર્યા હોય.
એને રહાવેળ કહેતા. એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેળ વાળા જો ને, મારે એટલું કહેવા હાટું ઠેઠ ત્યાં જવું પડ્યું. બહુ સરસ વાત. એટલે માખ્યું બહુ હતી એના ઘરે. એટલે કીધું કે બેટા માખ્યું જેવું એટલી બધી ઉડે છે કે હા પપ્પા, તો એમાં કહી દેજો કે કઈ મેલ છે ને કઈ ફિમેલ છે, નર કેટલી કેટલી માદા કેટલી છે, ટૂંકમાં માખી કેટલી છે માખા કેટલા. હવે માખ્યું ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય, આ તો હેલો પ્રશ્ન છે, મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછશો. અરે બેટા આનાથી અઘરું હોય શું? તાક તમે હજી અહીંયા નિશાળે નથી આવ્યા પપ્પા, આ થોડું અઘરું કહેવાય. આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો કે પણ જવાબ તો દઈ દે. તાકે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા. અરીસાની આજુબાજુ જે બન્યાનાથી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડીએ તો પાછું નાન્યા બેસે છે એ માખા. એ બીડી લેવા આવે છે, બીડી બીડી પાવે. જીવન ઈશ્વરે આપણને મોજ કરવા આવ્યું છે ને આ તમે સાંભળજો વર્તમાન પરિસ્થિતિ એવી છે કે 100 વર્ષ કેમ વયા જાય ને ખબર નહીં પડે. હકીકત અત્યારે દી કેમ વયા જાય ખબર નથી રહેતી, તો 100 વર્ષ વયા જતા વાર નહીં લાગે. એટલે કહું છું કે જીવન એવું જ જીવજો કે તમારી આ ઉંમરની યાદી તમારી મહેફિલમાં ખોટ વર્તાય તોય ઘણું છે, આપણે ન હોય. અને ત્યારે જ્યારે ખોટ વર્તાય, હમણાં એક જગ્યાએ મેં ખરેખર ગયા, ક્યાં ગયા આસ્થા ચેનલ, હા હા મેં બેઠો, હા એ મને આજે લેવા ઈ આવ્યા હતા. ગોપાલભાઈ કેમ તમે હલતા નહીં ઘડી? થેન્ક યુ. કારણ કે આજે 3-4 જગ્યાએ કાર્યક્રમ એટલે ગોપાલભાઈ બધે જવાનું હોય, પણ આપણે આ ખરેખર જઈએ ને આપણને ખબર જ હોય તોય આપણે છોકરાને પૂછીએ કેમ કરતા બાપા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ આપણે સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં, આપણે કઈ કેમ તા કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા. એટલે આપણે કઈ શું થયું એટલે એને કઈ કીધું જ હોય કે એટેક આવી ગયો કે નકુસા માંગળી આવી ગઈ કે ઉલ્ડર માંગળી નાખી. એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગયું હોય, પણ છતાં આપણે ખરખરો કરવો પડે, ત્યાં જઈને આપણે પૂછવું પડે. લ્યો એમાંય મને યાદ આવ્યું, હાવ લ્યો એ 12 દિવસ બેસી છે ને બેસજો, કાંઈ નથી, ઘરના બેસજો. આ બેહણા કરીને જે ગોબો ઉપાડ્યો છો ને તો એ બિચારો ટ્રાફિકમાં અટવાઈ જાય. આપણે બેસી છીએ ને એનું કારણ આપણે તો 40 દી હોય. એ ખરેખર શું છે કહું તમને, દાંત કરતા કેવું છે એ ખરેખર એવું છે. તમને સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને, પણ જયારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે લે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. હા ક્યારેક તો એવું સપનું આવે કે માણસને શ્વાસ જાગે તો કે હાશ લ્યો કરી આવ. અમારે ભૂરાનું કોઈ સારું સપનું ન આવે. હા ભૂરો જારે જાગે ત્યારે હાંફતો જ હોય, એમાં જાગે એટલે હાંફતો આપણે કે કાં ભૂરા હું થયું, હડકાયું વાહે થયું, હડકાયું કાં ખૂટ્યો વાહે છો હોય. હું તો આપને કહું સાહેબ સપના ટેસ્ટથી જોવાના. હા યાર આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી ન કહેવાય, આનું નામ સપનું કહેવાય સાહેબ. સપનામાં મોજ હોવી જોઈએ. મને બહુ ખરેખર મને એવા સપના આવે હું કોઈને કહું નહીં, સપના મને બહુ મજા આવે. એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે. આ સપના હારા જ જોવાના. અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, 3 વર્ષ પહેલાની વાત કરું. ઋષિકેશ પ્રોગ્રામ એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું 2-3 દી અગાઉ જાઉં. એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય. ટિકિટ તો અમારે લેવાની હોય નહીં. હમણાં ગંગાજીમાં ભાઈ હું ગયો ને નાયો ને તો ગંગાજીએ કીધું આ વખતે કોને ટિકિટ લીધી?
જીવન એવા જીવી નાખજો, સ્વર્ગની ટિકિટ નહીં લેવી પડી, એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ. હા, પછી કાંઈ જરૂર રહેતી જ નથી યાર. એટલે હું જાતો હતો, એટલે ત્યાં દિલ્હીથી દેહરાદૂનની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો. એ ફ્લાઇટમાં બેસવા ગયો અને ભાઈ સવજી કાકાનો જ કાર્યક્રમ, સવજીભાઈ ધોળકી, તેનો ફોન આવ્યો મને કે મારા ભાઈ કેટલે? મેં બસ જો દેહરાદૂન વાળી ફ્લાઇટમાં દિલ્હીથી બેસું છું, વધી 45 મિનિટમાં મેં ઉતરી જાઉં. ફ્લાઇટમાં બેસી ગયો. મને કે સારું, આ ધ્યાનથી વાત સાંભળજો, તમને ખબર પડે. જો તો ખરા હું આવશે. વસણભાઈ કીધું એમાં જરાય ખોટું નથી, આજે મારું નક્કી નથી અમારું હું કરવું. ઈશ્વરનો માણસ છે, મને શબ્દની ખબર પડે. બે આનંદ કરીએ. એટલે મેં ગોવિંદ કાકા મને કીધું, મને કે ના માયાભાઈ તમારી માટે ગાડી સાજીદા મિત્રોની તમારી બે એરપોર્ટની બહાર ગાડી ઊભી છે. મેં કાકા વાત સાચી, પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું, તમામ એના સ્ટાફને લઈ ગયેલા. એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા. મેં કીધું સેલ્ફી પાડે ને માણસો, આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ. મને કે ના કોઈ નથી કીધું, તમારો ઉતારો નોખો છે. ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા, મારે ઉતારે વયા ગયા, જ્યાં અમારું ઉતરવાનું હતું ત્યાં ગયા. રાતના 8 વાગ્યા. આસ્થા રાતના 8 વાગ્યા ને યોગેશભાઈ, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે મારા ભાઈ ક્યારે આવ્યા? કબ આયા? मैं कहा शाम को 5 बजे आ गया. कि कहवाई नहीं, क्या उतरा छो? मैं कहा आ जगह. अरे मन के ना उतराय, अमे मरी गया. ये तो गाड़ी लईने आव्या અને मन लई गया पतंजलि. राते 9:30 आयुर्वेदिक भोजन कर्યું. 11 વાગ્યા સુધી હકદખની વાતો કરી. 11 વાગ્યા હોઈ ગયા. 5:30 જાગ્યા. 5:30 જાગીને યોગ ચાલુ કર્યા. 1 કલાક સુધી એણે જેમ કર્યું એમ મેં કર્યું. 6:30 સ્વિમિંગ કર્યું. 6:30 થી 7 સ્વિમિંગ કર્યું. 7:15 થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો. નાસ્તો કરવા સાહેબ અમે બેઠા, ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો रामदेव बाबा ऊपर कि बाबा आज लाइव क्यों नहीं हुए? आज मैंने देखा री रिकॉर्डिंग था, आप लाइव नहीं थे. रामदेव बाबा के लाइव क्यों? माया भाई आए, अपना माया भाई. हाँ, आज हम दोनों साथ में. अब क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी. अरे साथ में नाश्ता करेंगे, मैं आ रहा हूं. હવે વડાપ્રધાનને તો નીકળતા હું વાર લાગે. 45 મિનિટ થઈ ત્યાં સમાચાર આવ્યા કે એ દેહરાદૂન ઉતરી ગયા છે. 20 થી 25 મિનિટમાં સાહેબ પહોંચે છે. સાહેબ આ ફોન પૂરો થયો અને મારે જગાઈ ગયું. અને હું જાગી ગયો. બોલો. પછી મેં ઓશિકાને ટીકા માર્યા. હું કોઈક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ નાસ્તો તો આરે કરી લે. જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. પણ બાપા જીવન નથી, એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે.
જીવન છે જીવવા જેવું રે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે સાહેબ આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહળી જ છે હો. આપણું શરીર છે ને તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો બસ તમે શું કરવા માંગો છો આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે અંદરથી ખાલી થઈ જાઓ બાપ અને જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી ગયો પછી કૃષ્ણ એ વાહળી વગાડશે ખુલ્લા મૂકી દેશો ને તો સાહેબ એક જગ્યાએ લગ્ન હતા લગ્નમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા એ ઢોલની ધબધબાટી બોલતી હતી એમાં ઢોલને હરણાઈ વાતો મળ્યા કરવા ઢોલ શરણાઈને પૂછે છે કે હરણાઈ કે એવા ક્યાં પૂન કર્યા કે માનવ્યો તારા એના હોઠ ઉપર તો તારું વશીકું રાખે અને એના આંગળીના ટેરવાથી ને એમાંય તારા પૂર્વજ વાહળી એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી તો એવા શું પુણ્ય કર્યા કે આવા તમને લાભ મળે છે અને અમે હું એવા પાપ કર્યા કે ડોકમાં નાખ્યા નથી ધબધબાટી બોલી નથી ત્યારે વાહળીએ જવાબ આપ્યો અમે અમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે જેને જેવી ફૂંક મારવી એવી મારી લે પણ એ ઢોલ તે તારા જીવનના બે પડ દબીને રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હાટું કરે છે કે આમાં હું છે આમાં હું છે આમાં હું છે જેને જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા હોય એટલે મને એક ગીત યાદ આવ્યું એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળે પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં પૂજ્ય મોરારી બાબુ કહે છે કે એવા વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે જોખી જોખીને બોલવું એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં ઘણા કહે ને કે ભાઈ આ બોલી ગયા છો માફી માંગો અરે નીકળી ગયું સાહેબ એ ક્યાંક સત્ય હશે જ જો ગુજરાતી ભાષાની મજા જેવો સાહેબ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં એનો શબ્દ એ વહી જાતા આ વેણ પાછા વળશે નદીને વેણ કહેવામાં આવે શબ્દને વેણ કહેવામાં આવે એ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી હે ये नहीं घड़ना रे हे ये नहीं घड़ना रे हे ये नहीं घड़ना रे सुरमा ज बोली गली मेले मेले हे मेले मेले हाँ हाँ मेले मेले रलड़ी हेले चढ़ी ए जी हेले चढ़ी ने राग रेले चढ़ी ए भी हेले चढ़ी ने राग रेले चढ़ी જીવન છે જીવવા જેવું રે આવી મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોજ મારે મોજ મારે મોજ મારે
સપનું ખોટું, આમાં કાંઈ હળ હુજે નહીં. જાગીએ છે એ હકીકત હતી કે સૂતી વખતે સપનું આવ્યું એ હકીકત છે. અથવા તો એક બહુ ઝીણી વાત, હાવ શબ્દ પકડો છો એટલે મજા આવે. એક માણસને નીંદર આવી, એ સૂઈ ગયો, એને સપનું આવ્યું, સપનામાં એ પતંગિયું થઈ ગયું. હવે એ પતંગિયાને પછી નીંદર આવી, એ પતંગિયું સૂઈ ગયું, એને સપનું આવ્યું, એ સપના માણા થઈ ગયો. આ વાત છે. આ સંસાર ખોટો કે સપનું ખોટું, એમાં કાંઈ હળ હુજે નહીં. પણ આવી લહેર ચડે લખ લાખ દરિયાની લૂંટતા રહેવું. આ જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો એ બસ એવી દુઃખની જ વાતો કરતા હોય. કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખની જ વાતો. અમારા બાપા ગુલ્ફી વેચતા. હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે? અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈએ અમને હેરાન બહુ કર્યા. કોઈ કોઈને હેરાન નથી કરતું ને કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી. પોતાને જ બધું કાર્ય કરવું પડે. આ લખો અહીંયા લખેલું છે. કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય, નહીં. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને નો કહી દે કે લે હું તને દોરો માંગ દઉં, તું હુઈ જા અને 21-11 કરી નાખજે, જા ઘરે જઈને હુઈ જા, તું જીતી ગયો. નહીં, તું ઊભો થા, તારે જ કરવું પડે. હું કેવલ માર્ગદર્શક બની શકું. અને આ માતાઓ બેઠા છો, મારી માવું બેઠ્યું છું. આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે. આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માવુની છે. અમે પુરુષ જે છે એ તો મેહુલો છે. જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવો એને. જે મેં પહેલા શરૂ કર્યું સબ્જેક્ટ રહેશે. આજ ધરતી માં છે, એની સંતુલનતા ન ગુમાવે. વરસાદ ગાંઠતો આવી શકે, આંધી આવી શકે, તુફાન આવી શકે, પણ ધરતી એની ધીરજ ન છોડી શકે. અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે 5 વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે, એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ના આપી શકે. અને એમાંય તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ના આપી શકે. મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર. પેટમાં બાળક છે ત્યારે તમે કેવા પાઠ કર્યા છે, ત્યારે તમે શું કર્યું છે? યસ, શાસ્ત્ર છે એનું. તમારે કેવું બાળક જોવે છે તો એવા કયા શ્લોકનો તમારે પાઠ કરવો. 3 મહિનાનું અનુષ્ઠાન આવે ગર્ભ સંસ્કારમાં. એ 3 મહિનાનું દોનો દંપતી અનુષ્ઠાન કરી લે અને જે તમે કલ્પના કરી છે એવું સંતાન ન આવે સાહેબ, તો આ શાસ્ત્રની માથે લીટી મારી દેવી પડે. આ દેશના વૈદિક ઋષિઓએ આપણા 16 સંસ્કાર ભાઈ બધાને ન મળી શકે. બધાને ન મળે. આપણે માની લો કે હું આયર છું તો લઈ તો જનોઈ લઈ શકાય, પણ ભૂદેવને જે યજ્ઞોપવિત સંસ્કાર મળે એ ન મળે. સંતો છે અથવા તો આ ઓસમાણભાઈ છે મુસ્લિમભાઈ, એને અગ્નિ સંસ્કાર ન મળે, એને સમાધિ સંસ્કાર હોય. તે સમાધિ સંસ્કાર આપણને ન મળે. 16 બધાને નથી મળવાના, પણ સાચી ઠોકીને કહું ગર્ભ સંસ્કાર તો એકો એકને મળતો હોય છે, કારણ કે ઉત્પન્ન સ્થાન માં છે. હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો, તે જન્મતા વેત બોલ્યો. નગર ખરેખર જે વસ્તુ જયારે હારી લાગતી તે લાગે ને, જન્મતા બાળક રડવું જ જોવે. રડે તો જ રડવું લાગે, ન રડે તો ડોક્ટર ઊંધું રાખીને રડાવે છે. પાણીના સાપા કે રેડ ને. એક છોકરાને સાહેબે કીધું રેડ ને હતા, એને ડોક્ટરને કીધું મૂક ને. હું કામ રડું, હજી હાલ્યો આવું છું. ડોક્ટર મૂક્યા પછી ક્યાં ગયો છે એની કલ્પના કરો, વંડી ઠેકી ગયો. પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ, રડ્યું નહીં. નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા હશે તો કેવું લાગે? જન્મતા હું એનું ગામ મૂકીને વયું જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો એમ. તમે જે ધારો નહીં થાય. જન્મતા આ બાળક રડ્યો નહીં, હસ્યો નહીં, બોલ્યો. સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો.
અને ત્રાહો જન્મેલો ઝુકેગા નહીં છાલા. નસ ભખ દિન પડી ગઈ. પુષ્પા વચ્ચે એક બીજું કહું, અમારે ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. જન્મતા વેદ બોલ્યો. જન્મ થયો ને તો નશુ બેઠી બેઠી ગાંઠિયા ખાચ્યું. ગાંઠિયા ફાળી ગયો તો બેઠો બેઠો કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો. પાછો ગાંઠિયા ફાળ્યા તો રાજી થઈ ગયો. હરેશભાઈ આવો. વાહ વાહ, અમારા હરેશભાઈ દોશી સ્વાગત છે. બેન આવો, પધારો બેન. વાહ. ઓલો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું. આ ખરેખર તમને કહું, જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને, આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ, આવા લાખેણા મહેમાનો બેઠા છે અહીંયા. 2 દી પછી કોઈ ન હોય અને હું વસવાણભાઈ 9:30 અહીંયા આવીએ અને હું ચાલુ કરી દઉં મોરબન ઈથન ઘાટ કરે. આખું કાંદીવલી નહીં, મુંબઈ આખું કે એટલું નહીં. હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે માયાનું સટકી ગયું. ભાઈ એકલું એકલું જ કરે. અને માતાઓ બેઠા એટલે મને હાવ તમને નવું બ્રાન્ડ કહું. હાવ મને આરો આમ ઉગે બહુ હળું હળું કર. જો આ મારા 55 વર્ષ હાલે, જો એ 80 તારીખ હોય તો પેલા કે તારીખ લખતા નહીં, ભણાવવા મોકલીએ ત્યારે માસ્તર 5 વર્ષનો અંદાજ મારીને તારીખ નાખી દે. પણ ના, મારે 80 તારીખ છે. હા, અખાત્રીજ હતી ને એટલે તેથી અખાત્રી હતી. ભાઈ જો આની પાસે એક એની કલાનું સાધન છે ને, તો આપણે આમાં ગમે એમ આખ્યું કરે તો આપણને મજા આવે. આગળ કેમેરા વગેરે કરે, લે કેમેરા વગર, કેમેરો ન હોય ને આપણે આમાં એમ આખ્યું કરે, એક બેન કરે. જો આ કેમેરો છે તો આપણે આમાં એક આંખ આમ બંધ કરીને આમ કર્યા કરતા આપણે વાંધો નથી આવતો. શું કામ? એની પાસે કલાનું એક સાધન છે. પણ આ બેનો બેઠા એટલે મારા 55 વર્ષ થયા એટલે આજથી 30-40 વર્ષ પહેલાં આ બહેનોમાં કેવું જોઈ કહું. 30-40 વર્ષ પહેલાં જે પરણ્યા ને એ બહેનો જે આવ્યા ને એની બિચારીની સેન્ડવીચ જેવી હાલત છે. કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેરે ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યું. એને તો હાહુનું વહુનું બેયનું સહન કરવાનું રહ્યું. નહીં, દરેક પ્રોગ્રામમાં એખાદી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય. હા, કારણ કે રોજ નવી કુપલ ન ફૂટે ને માનવાનું ઝાડવું હુકાઈ જવાનું છે. એમ માણસમાં રોજ નવો વિચાર આવે ત્યારે માનવાનું કે જીવ તો છે એનું પ્રમાણ છે. અમુક તો 80 વર્ષ સુધી ઈ ના આપણને ન પહોંચાય. તું આવ્યો જ નકામો ખોટો ટ્રાફિક કરવા આવ્યો. આ તમે કલ્પના કરો, 140 કરોડ સહી એમાં તમે ઓળખો એટલા કેટલા? બસ ઈ જીવે છે, બાકી ખોખા દાટા મારી છે. ઓલાનું સંશોધન કર્યું કે જન્મતા જ પુષ્પાનો ડાયલોગ બોલ્યો કેમ. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ, પાયાના સંસ્કાર છે, એ ગર્ભ સંસ્કાર છે. યોગેશભાઈ, આપનો પ્રોગ્રામ હોય ત્યારે નવા શબ્દો બહુ આવે છે, કારણ કે આપ એવા બેઠા હો છો. 35 વર્ષથી બોલ્યું છું અને અમુક કાર્યક્રમ એવા હોય, ટિકિટ શો કે એમાં એક સબ્જેક્ટ જ આપ્યો હોય કે હાસ્ય જ કરાવવાનું છે, તે હાસ્ય હાલતું હોય કે મારી પાસે જોક ખાલી નથી થઈ જતા. પણ આપ બધા આવું બેઠા હોવ, આવું સાંભળતા હોવ ત્યારે અંદરથી માયાનો માયલો એમ કે આજે અહીંયા આ વાત કરી, અહીંયા મજા આવશે. એટલે શબ્દ પકડાણો છે કે ધરા એ માં છે, પુરુષ મેહુલો છે.
માં કેટલું ગ્રહણ કરી શકે અને એના સંતાનને કેટલું આપી શકે. અને એટલું જ કહું બાપ કે એટલું ધ્યાન રાખો તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખેલું છે. મહાભારતનું યુદ્ધ, 7 કોઠાની રચના. ભગવાન કૃષ્ણ અને અર્જુન હાજર નથી અને રાત્રિનો નિર્ણય થયો કે આવતીકાલે 7 કોઠાનું યુદ્ધ છે. તો 7 કોઠાના યુદ્ધમાં આ યુવાન બેઠા છે એટલે કહું છું મારા બાપ તેથી 21 વર્ષના અભિમાન્યુએ બીડું ઝડપ્યું કે ભલે મારા પિતાજી અર્જુન ના હોય પણ 7 કોઠાના યુદ્ધમાં કાલે અભિમાન્યુ ઉતરશે. આપ જાણીએ છીએ 6 કોઠા સુધી લડે છે. 7મા કોઠામાં કર્ણ જેવા, દુર્યોધન જેવા, ગુરુ દ્રોણ જેવા દયા છોડી દીધી અને તમામ યુદ્ધના નિયમોને એક બાજુ મૂકી અને એક 21 વર્ષના યોદ્ધા ઉપર ઘા થાય છે. અભિમન્યુ કહે છે મામા કૃષ્ણ આ લોકો નિયમ છોડી દીધો છે. હું રથથી નીચે છું, નિહત્થો છું અને મારા ઉપર ઘા થાય છે. અંતે જાણીએ છીએ કે અભિમન્યુનું મૃત્યુ થયું. આ દેશનો અદ્ભુત યુવાન, 21 વર્ષની ઉંમર હતી અભિમન્યુની. બાપુ સાંજ પડી, અભિમન્યુનો દેહ પીડ્યો છે, ફૂલડેથી ઢકાણો છે અને એની માતા ભગવાન નારાયણની બેન સુભદ્રા કાંડા પસાડે છે. દીકરા જાગો, અભિમન્યુ જાગો બેટા. એમાં કૃષ્ણનો પ્રવેશ થાય છે. નારાયણ હાલ્યો આવે છે. સુભદ્રાએ દોટ દીધી. કૃષ્ણના પિતાંબરના 2 છેડા પકડ્યા. ગોપાલ, મારા અભિમન્યુ એની દીકરી, એની પત્ની ઓતરાને હજી હું તેડીને આવી, દીકરી હજી ઘરે પહોંચી છે. એના પેટમાં 5 મહિનાનો ગર્ભ છે અને મારી ઓતરાના દીકરાએ એના બાપ અભિમન્યુનું મોઢું નથી જોયું. તારી જેવો મારા ભાઈ હોય અને તારા ભાણેજને આ હાલત અને બેઠો કર, નહીતર મારા પ્રાણ કાઢી નાખું. એટલું નહીં, ભગવાન કૃષ્ણ કેવલ ઉભા છે, હલે છે આખો, જેમ સુભદ્રા હલાવે એમ હલે છે. મૌન ઉભો છે નારાયણ અને ત્યારે છાતી ઉપર ઢીકા મારે. ગોપાલ તને કહું છું, ગોવિંદ, મધુસૂદન તને કહું છું, મારો દીકરાને ઉભો કર. કૌરવે કપટથી મારા દીકરાને ઘેરી લીધો, પણ જો એક પછી એક આવ્યા હોત તો ખબર પડે કે સુભદ્રાના ધાવણમાં શું તાકાત છે. મારા દીકરાને કપટ કરીને માર્યો છે. ગોપાલ, અતિ રુદન થાય છે. કૃષ્ણ ચટકો કરે છે. સુભદ્રાનું બાવડું પડે. સાવધાન સુભદ્રા, ધીરજ સુભદ્રા. કે તો ગોપાલ હું શું કરું? અને હવે કૃષ્ણ બોલે છે, સાંભળ સુભદ્રા, તારા અભિમન્યુનું મૃત્યુનું કારણ તું છો. ગોવિંદ, હા તું છો. ગોપાલ આવું ન બોલો બાપ. ખા બેન. અને સાંભળી લે બેન, એ સુભદ્રાને નથી કૃષ્ણ કહેતા, જગતની માતાઓને હવે કહે છે કે સાંભળી લે સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય, નારાયણ બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો. હું તને બેસાડી, તારા પેટમાં અભિમન્યુ જ્યારે હતો ત્યારે હું તને બેસાડી રાત્રિના સમયમાં અને હું તને 7 કોઠાની વાત કરતો તો હું તને નહોતો સંભળાવતો, અભિમન્યુને સંભળાવતો તો પેટમાં. હું તને 7 કોઠાની વાત માંડીને બેઠો હતો ને બેન, ત્યારે 6 કોઠાની વાત તે સાંભળી, 7મા કોઠાની વાત ચાલુ કરીને તું સૂઈ ગઈ. એ તારી નીંદરે તારા દીકરાને કાયમ નીંદર આપી દીધી છે. અને સાંભળી લે સુભદ્રા, એ 7 કોઠાની વાત જો તું સાંભળી ગઈ હોત તો પૃથ્વીના પડમાં કોઈની તાકાત નહોતી કે મારા ભાણેજનો કોઈ વાળ વાંક્યો કરી શકે. પણ તારી નીંદરે તારા દીકરાને ગર્ભ સંસ્કાર ન અપાણા એટલી ખામી રહી
અને એટલે મેઘાણીને લખવું પડ્યું સાહેબ કે પેટમાં પોઢી હેજ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે જબાયને બાલુડાની માત હિચોલે ધાણાના ડુંગરા ડોલે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય ઝુલાવે ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ બાલુડાની માત હિચોલે કહેવાનો મતલબ આ બધા ગીતો જે છે ભજનો જે છે એ આનંદના 100% છે પણ આ નહીતર તમે સાંભળો કે શિવાજીનો આલોડું ગાય એટલે હાકલા આ જે સાયા બંધાઈ જાય એનું કારણ આ પીડાની વેદનાનું ગીત છે આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કવિ આ મેઘાણીના તમે એક એક ગીત એક એક કડી ઉપર આખી રાત બોલી હતી કારણ કે એને 80 બેસીને આ કવિતાઓ નથી લખી એ ગામડે ગામડે જોઈને કોકના દાદાનો પાળ્યો જોઈને પછી કીધું કે આ કોનો પાળ્યો કામ છે ને એ પછી લખાણું છે અનુભવ કર્યા પછી લખાય ની મજા આવે એટલે કવિ દાદે પણ લખ્યું કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો આપણે બહુ સંગીતમાં મજા ન આવતી કોઈને એવું તો કોઈ હોય જ નહીં એ તો કોક જે સૂરની કોને ખબર ન પડે જે અસુર હોય એને અસુર એને અસુર કીધા એ કે વાતમાં નો સમજે એ કે કાળીમાં નો સમજે એ કે ધોળીમાં નો ચાર સફેદ આપણે કે ધોળી અમાર સુર આવે 7 કાળી ને 7 ધોળી એકેમાં વાયડો નો વળે વાતા સુરની કોને પણ સતા કોઈ એવો અસુર હોય તો એને લાગે કે આ સંગીત નથી ગમતું તો તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો કોઈ હાર્મોનિયમ ને ભાંગી શકે આ બેન્જન તો તાર તોડી શકે આ એની દાદાગીરી લ્યો હાલો કરો બેન નજી સાંભળવા કેટલા લેવાના છો છટકો એટલે આ હું બોલ્યો એક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ભટકા એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે સવારમાં 4 વાગે બધું ભેગું કરતા હતા ત્યાં એ જાગીને આવ્યો મૂળ તો 2-3 રાતને એને ઉજાગરો પ્રસંગ છે તો એને એમ કે આજે આવડે આવ્યા છે ને ગોઠવે છે આવીને મને કે ચાલુ કરો માણસ ભાગવા મળ્યું મેં ભાગવા મળે અમારે નથી ચાલુ કરવું પછી છોકરાને બાપાએ કીધું તારો બાપ આખી રાત હાલ્યું અત્યારે પૂરું છું ઘડિયાળ સામું જો એ જાગીને આવ્યું એને એમ કે આપણે હજી ગોઠવી નથી રહ્યા એમ કે ગોઠવો 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 માણસ ભાગવા મળ્યું મેં કીધું તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગવા મળશે પછી તારા બાપાનું નહીં હાલે
તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ આ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો. એ તો સાહેબ આયા કાકરો મારે તો ઓલે પણ ટોંકો કરે. કયક શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડી શકો. યોગેશભાઈ, કોઈ પણ માણસ અત્યારે તમે જે છો ને બધા એ કઈ ભણે લાયસન્સ ન મળે. આ કેટલું ભણી જાવ પછી ધારાસભ્યનો લાયસન્સ મળી જાય તો આ ઘીરે ઘીરે ધારાસભ્ય થાય. અને ધારાસભ્યો ખૂબ હોય છે, પણ આવો હારો સભ્ય જ્યારે ધારાસભ્ય થતો હોય ને તો એ ધારાસભા રૂડી લાગતી હોય. એ ધારાસભા રૂડી લાગે. એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો. એ તો પોતાને જ મરવું જોવે. કોકના બાપાના ત્યાં મરેલા સિંદૂર સોપડે કે અમારા બાપા ન થાય, એ મેળ જ ન. સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા. આ કરોડપતિ ઘણા છે, એના છોકરાને મળીએ ને તો આપણે એમ થાય બસ આ ઘૂઘું એનું. મારા અવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી, આપણે એમ થાય કાલે લે આવી ગયો સરસ. કરેલા કર્મના બદલા દેવા પડે. આવ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ, આ રિલાયન્સના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં, અમે એક બે પ્રોગ્રામે કર્યા ભાઈ. એ લગ્ન મેં જોયા. આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર, ઓલી બેન આપણે એમ મુકેશભાઈના નીતા ભાભી, એનો મોટો દીકરો, એનો દીકરો પૃથ્વી, બોલો કેટલું બધા હૈયા રાખે. મોટા બાપુના દીકરાનું નામ હૈયા છે કે ને? સાહેબ હવે આ મળ્યું છે આમ સંસ્કારને હારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું. સમય આઝાદીના 75 વર્ષ પછી. નહીતર છે ને સનાતનને દબી દેવામાં આવ્યો. આ તમે લખો અહીંયા લખી લેજો. એનો ટૂંકો દાખલો દઉં તમને, હાવ ટૂંકો દાખલો. હા, આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા? ધારાસભ્ય ડાયરાની ઘેરે જાવ, ગામમાં દેખાતા નહોતા ધારાસભ્ય. ગામડામાં ભાભા બેઠા હતા ને કીધા ધારાસભ્ય આવ્યા હતા. એ કેવું હોય લે, ખબર નહોતી આ. એટલે હું એ જોતો હતો ટીવીમાં, ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને, એનો પૃથ્વીનો છોકરો આકાશનો છોકરો પથુ, એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો, પીડ્યો બરોબર, પણ સીધો માના પગમાં ગયો, દાદીમાને. પણ દાદીમાનો ભરોસો જ જોવો, વાંકી ન વળે કે ખબર જ હોય કે ઊભું જ થઈ જાય. અને ઘણા તો વીઆઈપી ના દીકરા છોકરા, અમે નાના હતા, આપણે હતા ને નાના, આપણે નહોતા સાહેબ. પીડ્યા હોય ને સોલાણા હોય તો યોગેશભાઈ બાપુજીને દેખાડે, રામ રામ કરો. એ જ્યાં સુધી સારું ન થાય ત્રાહું ત્રાહું હાલવું પડે. હું કામ નકર ઈ ફાળી જાય ઈ બે નાખે, ક્યાં ગયું તું રખડવા. આમ ટીપાઈ ટીપાઈ મોટા છે સાહેબ બધા. આ જેટલા જે આગળ આવ્યા છે ને એ ટીપાઈ ટીપાઈ ભેગા થયા છે. અત્યારે તો નાનું એવું ગૂગલ પડી જાય તો આખું મારું ચૂકલ્યું પડી ગયું. એ સકુલું 18 મહિના થાય તો હાલતા નહીં ખેડો, એને પાઠે ચડાય. ખરેખર આ બાળકોને દૂધ રાજી થાવ ટાઈમે બરોબર ટાઈમે આવ્યા. એ દાદીમાં હકીકત સાહેબ પાછી નતો, એને હાથે ઉભો છો, સીધું માઇક પકડાવી દીધું. આ ભરોસો જોવો એનો. નકર એવડું તમને કોઈ આખી દુનિયા સાંભળતી હતી, અને દુનિયાનું મહેમાન, એમાં વીઆઈપી મહેમાન બેઠું હતું. હવે એવે ટાણે આપણા ટાબરિયાને માઇક આપી દેવું એટલે એના આખા પરિવારમાં એનો પુરાવો એ છોકરા આપ્યો. માઇક લીધું ને સીધું બોલ્યો જય શ્રી કૃષ્ણ. અને નીતાબેન બોલવાનું ચાલુ કરે તો જય શ્રી કૃષ્ણ થી એની બોલતા હતા. કીધું ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ, આખી દુનિયાને જય શ્રી કૃષ્ણ કર્યા. પાયામાં કૃષ્ણ બેઠો હશે, પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને, એ ગર્ભ સંસ્કાર હશે ને, એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા ગયો કે એને અટવાવું નહીં પડે ભલામણ. બાકી હોય ઘણા બધા, અમુક તો હકીકત આવું કઈ નથી. કઈ શહેરમાં હોય ને ગામડામાં ના, બધે સંસ્કાર એક હરખા જ હોય. એ શહેરમાં મોટો થાય, ગામડામાં મોટો થાય. ગામડામાં છોકરા તમે જુઓ, મારા મમ્મી ઘરે ગયા હતા, છોકરું ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે.
મહેમાન આવ્યા અને નાકમાંથી જીરોના લેમ્પ થતા હતા. એ આપણે ખંભેલું છે પાછું, આ ખંભેલું છે અમે. આપણે એમ થાય કે અરે પણ આપણે એમ થાય કે આપણે નાના હતા આમ જ હતા ને એટલે આપણે બહુ કઈ હુક સડે નહીં. મહેમાન આવ્યા તો પછી આપણા ઉપલા ખિસ્સામાં જોઈએ તો લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આ તેદુનો ઉપલા ખિસ્સામાં રાખતો થઈ ગયો. ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આમ જોઈ દે લુકા છે. તાતે બાપાએ કીધું કે નીચે આવું લે, મહેમાન થોડા રોજ આવે. નીચે આવીને કે નાખી આગળ નીચે ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે વહી ગયો. ઊંધો હોય ને મહેમાન બેઠા હતા પગ ઠેરાઈને ઝીકી. પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરેનો લાગે. હા, આની હાટું તમે કોઈ માનતા નથી કરેલી, આ માનતા વગેરેનો પધારેલો છે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. માવતરનો ઈશારો હોય એનું સંતાન છે, એનો ઈશારો કહેવાનો. 10 વાર કહે તો ઢગા માને નહીં. હા, ઘણા ને ઘરે જાય બેટા મહેમાન આવ્યા, જય માતાજી કરો, જય શ્રીરામ કરો, સીતારામ કરો. ના આપણે એમ થાય કે પછી મારે તો સામે કેવું પડે કે છોકરા વાત કરો ને આપણે બે ઘડી બેસી લઈએ. ના એ ડાયો થવા દે. ઓળખે છો કોણ છે? ઘણા ટીવીમાં આવે, આપણે બધાને કેમ ઓળખવાના હોય એટલે આપણે એમ થાય કે હવે ચા પી મરી જવું. હાવ તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે, તમારી સંપત્તિનો નહીં. સંપત્તિનો પરિચય તો થઈ જ જશે. કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો કેવા કપડાં પહેરે એ તો પરિચય થઈ જ જશે. પણ એની ભેગા બેસો ને ત્યારે એ તમારી પેઢીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ છું. શું કામ અહીંયા મુંબઈ રહીને બગડાના ધક્કા ખાય? આ માવતરના સંસ્કારનો પરિચય છે કે ભૂખે રહેજો પણ સદગુરુને ન છોડતા. ઓસમાણભાઈ કહેતો હોય કે મને મારો સદગુરુ એ પ્રેરણા આપે. કોઈ પણ વ્યક્તિ એનો સદગુરુ ઉપર જ્યારે પૂર્ણ ભરોસો બેસી જાય ત્યારે બધું પછી એ કરતા હોય. પણ એ હા, તમારે રહેવું પડે બરાબર. એમ તમારું સપનું આવે, જાગી જાવ છો ત્યારે ખબર પડે છે કે હું માયાભાઈ છું. એટલે કે ક્યાં વયા જાય નક્કી નહીં. આ વાત ન્યાલી ચાલુ થઈ હતી ત્યાં પછી વાત. એટલે આપણે ખરેખર જ આવી છીએ ને એની વાત હતી. એટલે કે એ સપનું આવે એટલે જાગી ગયા આપણે. કાલે લે નકર આપણે સપનામાં કુલુ મનાલી હોય, મુંબઈ હોય. એક જણો જાગી ગયો. કેમ કે હારો તીડી આવી ગઈ એમાં અટવાઈ ગયો. આપણે એમ થાય કે તીડીએ તો ઘણા ટાળી દીધા કારણ કે ત્રિગુણી માયા છે. સપનું જે મારું મૂળ વાત. એટલે આપણે જે માણસ ગુજરી જાય, આપણે સપનું આવતું હોય, જાગી ક્યારે જાય કે આપણું શરીર સંપૂર્ણ સારું છે એટલે જગાઈ જાય. પણ માની લો શરીર ખતમ થઈ ગયું, જાગીએ કેવી પરિસ્થિતિમાં નથી, હાર્ટ બંધ થઈ ગયું, તો એ શરીર જાગે છે ત્યારે સપનું પૂરું થાય છે. બાકી તો એ શરીર વગરનું ક્યાંય આટા તો મારતો જ ન. એ પાછો આવે અને અહીંયા શરીર જાગે નહીં એટલે એ સપનું ચાલુ રહે છે. અને એટલે આપણી શમશાન યાત્રા નીકળે એને સપનું લાગે છે. બધા રડે છે એ સપનું લાગે છે. એટલે 12 દિવસ એની વાત કરીને એને હાચું લગાડવા માટે એનો ફોટો મૂકી અને એના પાછો આખો. એટલે એને એમ થાય ઓહો મારી જ વાત હાલે છે. એટલે 12મા દિવસે જ્યારે એને તમે પિંડદાન આપો ત્યારે નક્કી થઈ જાય તો હવે મારે આ પરિવાર મૂકી દેવો જોઈએ. ખરેખર મારું મૃત્યુ થયું છે અને મારે હવે બીજે જન્મ લેવો પડે. એટલે ખરોખરા કરવા પડે. હવે તમે બેહણું કરીને પતાવી ગયા તને હાસુ કોણ લગાડશે? દાદો. અને પછી આપણે અટવાઈ જાવ. એટલે અમે એક ભાઈના ટૂંકમાં ખરેખરાઈ ગયા. આ ન્યાલી ઊભું છું તું બધું ખરેખરાઈ ગયા. એટલે દીકરો બેઠેલો એનો. એટલે અમે ત્યાં જઈને કીધું કે ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા ભાઈ? તમને કે માયા ભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે ખરેખર આ બધું જાતે જ કરવું પડે ભાઈ.
જો જન્મે આપણે લેવાનો, હાલતા આપણે શીખવાનું, ભણવા આપણે જવાનું, પાસ આપણે થવાનું, પેપર આપણે દેવાના, સાહેબની ભેટ આપણે ખાવાની, બાપાની ભેટ આપણે ખાવાની, મમ્મીની ભેટ આપણે ખાવાની. અને હજ તો એ થાય, ભલે બધા પાવરની વાતો કરતા હોય કે અમે તમારા ભાઈબંધ, કામ હોય કહેજો, ગાંડાઓ મરી આપણે જ જવાનું આવે, બીજું કાંઈ આવે નહીં. બાકી તો દુનિયા છે. વસમણભાઈ બે તોય વાવાન, માયાભાઈ બે તોય વાવાન, કમો આવે તોય વાવા. એ તો તરત પાટલી ફરી જાય કાંઈ ઘા, એમાં કાંઈ ફેર ન પડે. અહીંયા તમે અમે ગાતા ગાતા ગુજરી ગયા, તો ઘરનો ડાયરો છે, ગુજરવા દે નહીં. બજરંગદાસ બાપો બેઠો, હે બાપાના ખોળામાં રમેલો છું. હા, એના ધબો કાઢેલો, એના ખોળામાં ઊંધો નાખીને. મારા બાને કેવું કીધું, મારે ન કહેવાય તો. બાપા કહેતા, હા, એટલે હું આમ થોડોક અળવિતરો ત્યારે નાનો હતો, ત્યારે નાનો નહીં હજી. એ તો કઈ બુઢાપાના કેસ બદલે કઈ લખણ ન બદલે લાખા. એ ભાઈ ખોટી કોઈ મહેનત કરવી જ નહીં કે આ બહુ હારા થઈ ગયા, સુધરી ગયા. ના, એના ઈ જઈ આવ. પણ એટલી ભગવાને દયા આપે, તમે બધા મારા ગુરુ મહારાજની કૃપાથી તમે સાંભળો છો, એવો બનાવ્યો છે. હું આ જો તમને કહું, આ ગામડામાં પેલા લાઇટ નહોતી. આ સત્યનારાયણ ભગવાનની કથા કે એવું કંઈક હોય ને, એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા. અને જે અમારા ગામમાં મને જોયેલું, પેટ્રોમસ જે કથા હોય તો સત્યનારાયણ ભગવાનની કથા કાંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે. એમાં જમાડાવ તમને વાત કહું, એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય. અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ, એનું પાછું ભાઈ એવું માન. અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયરનું નામ નથી, માન નથી, એટલું એનું માન હોય. એ બધી લાવી એટલે એને બોલાવો, 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 નાથાભાઈને બોલાવો. તો વળી નાથાભાઈને પેલા બીડી જવું. કોની બધી કોની ભાડેલા? ગીધાભાઈ. એની બચ્ચું હારી હોય. બાકી જોશબાની હારી નહીં. અમારે બે રાખતો, જુસફભાઈ ને ગીધો. જોશબાની જૂની થઈ ગઈ થોડી. આ ગીધો હમણાં હારી લાવ્યો. હા, હારો, લાવો લાવો, મૂકો મૂકો, હાણસી લેતા આવો. એ બીડી પીવે ત્યાં સુધી બધું ભેગું કરવાનું. બે ત્રણ જણા પડખે બેઠા. હારો, મેન્ટલ ક્યાંથી લીધું? કે અહીંયા લીધે ઓલું આઠાના વાળું, આઠાના નો આવતું લાલ બોર્ડર વાળું છે ને, એ પાછું સારું, એ મેન્ટલ સારું. ઓલું ખરી બહુ થાય. એ બીડી પીવે પછી સા પાછી આપવાની, પાછું સા પી લે, પછી સા માથે પછી બીડી પીવે, એટલું તેનું માન. રકાબીમાં મેન્ટલ પલાળો, એટલે મેન્ટલ પલાળવાનું. અને પછી ભાઈ મેન્ટલ બાંધે, પાછું હાણસીથી ઢાંકણું ખોલે, ત્યાં પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે, એ પાછું હજળ બેન કરે. અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર વિયો જવાનો. એ જે બેઠો બેઠો આમાં, અને એમાં જે બે પગની વૈશમાં દબીને પછી જાય ક્યાં ક્યાં છે. એટલે અમારે પાછું કેવું કરવાનું, હવે તમે સાંભળજો. તેથી અમે નાના નાના હાવ. અને સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેહવાનું પેટ્રોમસની નીચે. હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બેહતો. અંધારું ત્યાં પડતું હોય, પેટ્રોમસ ટીંગાતી હોય, એની નીચે બેહો એટલે આપણે દેખાય નહીં. અમારી ટીમના 3-4 છોકરા સત્યનારાયણ ભગવાનની આજુબાજુ બેસી ગયા હોય. જેવી આરતી પૂરી થાય, થાળ આવે, તાહડા પ્રસાદના ભર્યા હોય, બેનું એ હાથે ભરેલા જે ટીકી ટાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાંક્યા હોય. ગોર બાપા એ તમને કહો આપણા કાંઈ ઘટે નહીં, એને વળી તરભાણું આમ ધબ્બો મારી અને એ આખું તરભાણું ભરી અને ભગવાન સત્યનારાયણની સામે મૂકી દીધું હોય. અને ગામના સાધુ પાછો થાળ ચાલુ કરે, આરોગો ને નંદલાલ રે મારા પ્રેમાની થાળી. અને અમે વાટ કઈ કડીની જોતા હોય, માધવ દાસન સ્વામી શામળિયા તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી. પછી મારે વાત એની હોય, બોલો સત્યનારાયણ ભગવાન કી.
આ જે થાય તમે કૂદકો માર્યો હોય, મારું માથું પેટ્રોમસને અડી ગયું હોય, મેન્ટલ તૂટી ગયું હોય, તા તો તરભાણો ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય. આ નરું સત્ય. પછી લાઈટ આવી, પછી લખણ તો બદલ્યા નહીં, અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે. એટલે અમે સત્યનારાયણ કથામાં જાય ને તે મારા બાપાને ઓલા ખોડાભાઈ કે હું તને કહી ગયું આ જો તારો માયો નીચ જો. એટલે અમને નોખી પછી અમારી બેઠકું થાય કે આના આમાં રાખો. હવે પછી શું કરવું? પ્રસાદ મળે નહીં. પછી રસ્તે ગોર બાપાની આડા ફરીએ, અને એને જે તરફાણું લીધું હોય ને એને વાલી અડધો 100% ભાગ પડાવવાનો. ગોરદાદા એમ કે હવે રહેવા ન દે એની માના હમ મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માં ખીજાય. આ અમારા ગજુ દાદા હજી છે. તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની છૂટ. પછી ગોરદાદા યોગેશભાઈ 2 તરફાણા રાખતા. ગોરદાદા 2 તરફાણા ભરે તો ગરધણી કે આ 2 તરફાણા હેના. એટલે અમારા ગોરદાદા એમ કે એક સત્યનારાયણ નો ને એક તારો ડહોલા કેડે ઉભા ને યાનો. ઓલાએ કીધું યોગ કરતા કરતા દાદા ગુજરી ગયા. અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય. મને કે અમારા દાદા વયા ગયા. અરે મેં કીધું કઈ રીતે? મને કે જો ભાઈ મારા દાદા છે ને એ કે રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ થાય એટલે અમારા દાદા કે આસન લગાવીને હામાં બેસી ગયા હોય. જેમ રામદેવ બાબા કરે એમ અમારા દાદા કરે ને. એમાં રામદેવ બાબા પ્રમ દિવસની જ વાત કે માય ભાઈ રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. એ પદ્માસન લગાવવાનું કીધું. હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેળા માયાભાઈ વળે નહીં, પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દિન વાળી દીધું. મને કે બસ એ પદ્માસન વેળે. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો. એ શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વી ગયો. રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને. મારો કહેવાની વાત એ છે કે આ તમારે જ્યાંથી જ્યાં જવું ત્યાં પણ તમારે જીવનમાં આનંદ લેવાની જ વાત હશે તો દુનિયામાં કોઈ દી તમને તકલીફ નહીં પડે. આ સંસ્કાર બોલે છે. વાત એ છે કે એ બગડાડાયથી કે શું કામ એટલે બધે જાય. અને આજે એની જ ઉપર બાપા કૃપા કરે કે કાંદીવલીનું સંચાલન ધારાસભ્ય તરીકે અને પાછું બગડાના ધામનું પણ સંચાલન. મહાપુરુષોની નીચરામાં રહેવાનું રહે તોય આપણા ધન ભાગ હોય, એને બદલે તો એના કર્મચારી બનવાનો એને અવસર મળ્યો છે. સાહેબ એ બાપાના કર્મચારી બન્યા છે. અત્યાર સુધી મંજી બાપાએ પવિત્રતાથી આખી વાત આખું ધ્યાન રાખ્યું. હજારો માણસની આસ્થાનું કેન્દ્ર છે. બાપાની પાસે હાથના ગોળા ખાધા છે. આ ભારતની ગરિમા છે. આપણે ભારતની આ સંપદા છે. ભગવાન પાસે એટલું જ માંગવાનું, ભગવાન પાછો જન્મ દેવો હોય ને તો તારા ભક્તો હોય એની આજુબાજુ રહે એવું અમને કરજે. અમારાથી ભક્તિ થાય ન પણ એની આજુબાજુ રાખજે. આ બધાને આને હારે બેવું આ તેથી કેવી વાત છે. હું સાહેબ પ્રોગ્રામમાં જતા અમે હાલીને બગડાણા દેવાંગભાઈ બરોબર ને અમારે 17 કિલોમીટર થાય. 5 વાગે રજા પડે ને દફતરનો ઘા કરી હરિહરની હાથ પડે તો બંદા બગડાણા પોગી ગયા હોય. અહીંયા આરતીનો છેલ્લો ડંકો વાગતો હોય. દાદા બાપાની આરતી લઈ દાદા પાસે ઘડીક બેહી છોકરા ત્યારે જ બહુ ટ્રાફિક. અને બાપાનો બજરંગદાસ બાપાની તિથિ હોય, ગુરુ પૂનમ હોય અને ત્યારે સાહેબ કાનદાસ બાપુ, નારાયણ સ્વામી આખી રાત ભજનિયા હાલે. અને અમે દૂર બેઠા બેઠા સાંભળતા હોય. આગળ બેસીએ ને તો સાહેબ તમને આ તો બેહીએ કયો હતું ઓળખતા હતા બધા, પણ નહીં ત્યારે ગરિમા હતી કે આપણે ક્યાં બેહાય, આપણી ઉંમર પ્રમાણે આપણે ક્યાં બેહાય સાહેબ. અને એમાંય આગળ બેઠા કોઈ કેમ કહેતો ને કે છોકરા ઘડીક વાહ આવી જાય મહેમાન આવ્યા તો સોગંદથી કહું દુઃખ નહોતો લાગતો. તે બાપા પાસે એ માગતો હતો, ગુરુ પાસે એ માગતો હતો કે આપણે આવીએ જગ્યા થાય એવું જીવન તું આપજે ભલા માણા. અમને કોઈક ઊભા કરે એવું જીવન નહીં. અમે આવીએ અને અમારા આદર થાય એને બદલે આજ બાપાની દયાથી તમારી સામે અમને બેહાડી દીધા. આનાથી તો બીજી કૃપા કઈ હોય શકે.
પૂજ્ય બાપુની હારે રહી સાહેબ અમે શીખ્યા છીએ આ કરજો, બીજાનો વિવેક આપજો, બીજાને આનંદ આપજો. અને આ વિવેક અને આનંદનું કેન્દ્ર બિંદુ અત્યારે તમે સાંભળજો કે આ આખા મુંબઈમાં અત્યારે આ કાંદીવલી કેન્દ્ર બિંદુ બન્યું છે. એટલે 24 ડિસેમ્બર યાદ રહે. હે અને 31 નું બહુ ધ્યાન ન રાખતા. હા, એ ફર્સ્ટ બસ્ટ હોય નહીં, લાસ્ટ જ હોય. 31 સહેલું છે ને, આપણે ફર્સ્ટ કહી છે. આમ તો 1-3-31 એટલે ફર્સ્ટ એમ આવે, પણ ફર્સ્ટ શબ્દ ફર્સ્ટ છે બેસતું વરસ. હા, કાલે કિસમિસ તમે ઉજવો, મને કઈ વાંધો નથી, પણ ભૂરિયા નંદ ભૈયા ગાય તો એ ગાયજો. ભૂરિયા કહેતા હાથી ગોળે પલખે જય કને અલલ. આપણે છે ને આદર્શના દીકરા બહુ છે. અહીંયા કોઈ કેવડા ભૂરિયા ફરવા આવે ને વસમણભાઈ, તો આપણે એને ફોટા પડાવીશું. આપણે મરી ગયા સેલિબ્રિટી છે તો કોઈ ભૂરિયા કોઈ આપણી પાસે ફોટો પડે, ઓ ઇન્ડિયન વેલ. આવું થાય ને એવું જીવજો, જેથી કરી અને ભારતીય હારે માણાના ફોટા પડવા દો. પણ આપણે ધરારેના દીકરા થતા જાય. જય શાબાશ. તો પછી આપણે જે જ બોલાવી છીએ, પછી હરિહરની આરતી. હા, અમને મજા આવે. આ તમે જેમ આમ દાંત તમે અમને આમ પોરસ ચડાવો છો, ભાઈ ભાઈ. તમે તોડો હાટું કરો દાદા, ખોટી વાત છે. પણ એક પગે લાગીને કહું, જો તમને અમારામાં વાહ વાહ થતું હોય, પણ તમે એવું કરજો અમને આ થઈ જવું જોઈએ. અને એ ક્યારે થાય એ વાત હે, હવારમાં છોકરા વારે બેહી અને ઘેરે આરતી કરો ને તમારા છોકરા ગીતાના શ્લોક બોલતા થાય ને, તે દી અમને એમ થાય કે આ હે મુસ્લિમ ભાઈ નો દીકરો, આનો દીકરો સાહેબ આયાતું બોલતો હોય, અજાન કરતો હોય, એવી લાગે. હવે કેટલાક અત્યારે તમે વાહ કરો, આમાં કેટલા જણા રોજ હવારમાં આખું ઘર બેહીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર ઈ થવું જોઈએ. અરે કરતા જો તો જ બેઠા હો ને. એનું કારણ એ કહું, ઈ આવડી જાય ને એને પછી જે તમે અમને સાંભળશો ને મરી જાવ એવું લાગશે અમને. કારણ કે અનુભવ ને બે ભેગું થઈ જાય ને. આ ગાય છે ક્યારે, આ એટલા સૂર ક્યારે નીકળે કે એને પરિપક્વતા, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી થ્રો મારે. અને એની સામે તમે એવા ભેગા થઈ જાવ, પછી કેવી જમાવટ થાય. એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે જે કરતા એને પ્રેમ કરતા થઈ જાવ. એટલે બાપુ હમણાંથી 700ની કથાથી બાપુ રામચંદ્ર પ્રિય હો, સદગુરુ પ્રિય હો, અને પ્રિય પ્રીત લાગી જાય ને પછી એની હાટું મરવા તૈયાર થઈ જવાય. હા, તમને કોઈ હારે પ્રેમ થઈ ગયો તમારા ભાઈ બંધારે, અને એમ કે એકચ્યુઅલી હું અત્યારે કુલ્લુ મનાલી જાઉં છું ને 5 દી રોકાવાનું છે ને તમારે આવવાનું છે, ઉશીના લઈને જાય કે નહીં? હા, એમ આની હારે પ્રેમ થઈ જાય ને ગુરુ હારે, પછી એવી જ પરિસ્થિતિ મારે તમારે થઈ જાય. આ શબ્દ હારે પ્રેમ થયો છે, આપણે ભજન હારે પ્રેમ થયો છે, તો આ બધું કામ મૂકીને તમે હામાં બેઠા છો ને, આલી જેમ ગવાય એમ હામાં ઉલળતા જાવ છો. એમ થાય કે આવડા એમાં આ 2-3 તો હાવ આમ વારી જવાનું મન થાય સાહેબ. હકીકત શું કામ? તમે સૂરને પ્રેમ કર્યો એટલે તમને એટલો આનંદ આવે છે. તમે તાલને પ્રેમ કર્યો, તમે શબ્દને પ્રેમ કર્યો, અને એ પ્રેમ કર્યો છે ને એટલે તમને આનંદ આવે છે. અને એવો પ્રેમ કર્યા પછી એનો ઉપાસક બનેલો માણસ. હસમણભાઈ શું કર્યું? પેલા શબ્દનો પ્રેમ કર્યો, સંગીતને પ્રેમ કર્યો. પ્રેમ તો કર્યો એટલો નહીં, પ્રેમને ખોળામાં બેહાની વગાડી લીધું. તમને કેટલા મહાપુરુષોને સાંભળ્યા, અને એ પરિપક્વતા લાવી અને પછી જે એને ગંગાના ધોધ જેવી વાણી સમાજમાં મૂકી છે, એને ખાલી ગણપતિ જ કર્યા છે. અને હવે વસણભાઈને કહું કે આવો મારો બાપ, આ પ્રેમીઓ રાહ જોઈને બેઠા છે, અને આવો એવી પાછી ફરીવાર જમાવટ લઈને આવે. અને બાપ દીકરા બેયને કહું, ખબર ન પડે હો ક્યારે દીકરો ગાય છે અને ક્યારે બાપુજી ગાય છે. આવા દીકરાને એમ કહેવાય પડખે તૈયાર કર્યો. ભાઈ ભાઈ હો ના, ફરમાઈશ ન કરતા, એને મોજ આવી કરવા ગયો, નહીં તો તારીખ દેજો.
તો ખબર પડે શાયરી કેટલી થાય. અરે મને ખબર છે તમે તો 20 લાખ રૂપિયા ખર્ચે કોઈ એવા છો કઈ નાના હુના તો આપણે નથી. પણ એને મોજ આવે એમ કરવા ગયો ને તો વધારે મજા આવે. કહેવાનો મતલબ મેં તમને કીધું પ્રેમી બની જશો ને તો બ્લૂટૂથ ચાલુ જ છે, તમારી હૃદયની ફરમાઈશ અહીંયા હૃદય સુધી પહોંચતી હોય છે. એ શબ્દનો તમે ખંડન કરો છો, એનો અર્થ એ છે તમને ભરોસો નથી તમારો. તમારી દાદાજી પર ફરમાઈશ છે. તમે જે દાદા એટલે આમ હકીકત કહું, આયલી હરેશભાઈ ધક્કો લાગે એ ફરમાઈશ છે ને, આયલી ધક્કો લાગે અને એ પછી કાંઈ જો પછી કાંઈ ઘટે જ નહીં. આ ઘડીકા ભાઈઓ ગયા એટલે મેં બોલવાનું ઘડી, કારણ કે એને ખબર છે જો એ ભાગવા મળ્યા. શું કામ એ આગળ શરૂ થયા ભેગું તૂટી જવાના છે યાર. એક કહું ઈ આવે ત્યાં સુધી નાસ્તો કરો છો એ પેટ ભરાવ. અરે તમને દયા ન આવી. અમે અહીંયા બેઠા તળેલા નાખીને તમે હવે મને ખબર પડી. મને યોગેશભાઈ નાસ્તા હાટું લાવે છે અહીંયા કે માયાભાઈ બોલે તા બિચારા નાસ્તા કરી લે. અરે એ બેન એ મારી માં આવું ન કરે. હવે ના 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 હું સમજતો દાંત કરું આપો બધાને. એ તો ખાલી દાંત કઢે મારી માં. એક ભાઈ મને કે માયાભાઈ આપણે આ જે બધું ખાઈ ઝપટ જ કરતા હોય પણ આને નાસ્તો શું કામ કહેવાય? મેં કીધું ખાધું એ સતું ન થાય એમ નાસ્તો. એટલું બધું નહીં ખાઈ લેવાનું કે સતું થઈ જાય. એટલે ખરેખર એ તો હવે તો કોઈ ખાતું ખાય ક્યાં. પેલા તો જોયું છે સાહેબ ઓલા ધાબાના લાડવા, આ પાંચ લાડવડીયું ભેગ્યું કરો ને 5-6 ત્યારે ઓલો એક લાડવો થાય. એવા પશવી ખાનારા આપણે જોયા મારા. એ લાડવા 25 જો પારું ખાઈ જાય ને તો પાડો મરી જાય, માણસ કઈ ન થાય. એ જીરવી જાણે. નવી દીકરી પરણીને આવી, ત્રણ ચાર દી થયા એટલે એમ છે કે મારે ધીરે ધીરે કાંઈક કામ કરવું જોઈએ. 3-4 દી થયા ઘરે આવી ગઈ તો મારે ધીરે ધીરે કામ લેવું. ખાનદાન બાપની દીકરી કાંઈ ઘટે નહીં બાપ. ઓહો 3 દી થયા એટલે એમ થયું કે રસોડાથી ચાલુ કરું રસોઈ બનાવવાથી. એટલે રસોડામાં એના નણંદ રોટલા કરી દીધી. એટલે ત્યાં જઈને આ દીકરીએ કીધું કે નણંદબા પ્લીઝ ઊભા થઈ જાઓ, મને રસોઈ કરવા ગયો. નણંદભાઈ ડાયા એ કે ભાભી હજી પરણીને હાલ્યા આવો, 2-3 દી થયા છે, હજી 1-2 ફિલ્મ જોવો, ઘરના ને બધાને ઓળખો, ઘર સાથે પરિચય કરો, પછી તમારે જ રોટલા કરવાના છે ને હું પરણીને વહી જવાની છું. નહીં નણંદબા મને રોટલા તાજ મને જ કરવા ગયો. જેમ નણંદ ના પાડે એમ ભાભી 3 મિનિટ કરવા. પ્લીઝ નણંદબા મને રોટલા કરવા ગયો. હવે મને રોટલા ન કરવા ગયો તમારા ભાઈ ના હમ. નણંદે કીધું કે આવો મરો વહી આવો. તમામ રસોઈ તમે વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ 2 જ રસોઈ એવી છે કે રોટલો ને લાપસી. એ સોપડી ભાષા ન થાય. જેની માને આવડતું હોય ને એની દીકરી આવડે છે. આ નરું સત્ય. રસોઈ એ સંસ્કાર છે, અનકોટ સંસ્કાર. એ આ માવું કાન વિંધે ને એ કર્ણવેદ સંસ્કાર 16 સંસ્કારમાં ભેગું છે. આ તમે કાન બેન આ ઝુમર પહેરો છો ને, આ કાન છે ને અતિરેક થોડુંક લાગશે માફ કરજો. આ કાન જે છે ને કાનની ડિઝાઇન એ કાનને શણગારવામાં શું કામ આવે છે? આ કાનને ડાયરેક્ટ ગર્ભ સાથે સંબંધ છે. આ કાનનો ફોટો પાડી લેજો. જેવી રીતે ગર્ભમાં બાળક હોય ને એની જે પરિસ્થિતિ હોય એ આ કાનની ડિઝાઇન છે. અહીંયા માથું આવી જાય બાળક. એટલે કર્ણવેદ સંસ્કારી ડાયરેક્ટ ગર્ભ સાથે જોડાય છે. એટલે માતાઓને અહીંયા ઝુમર પહેરવામાં આવે. અહીંયા અલગ અલગ જે આપણે પુરુષોના વચ્ચે છે મારે બાળકોને એ કર્ણવેદ. અને એમાં ગુરુ કાન વિંધે ને પછી તો
અને એમાંય ગુરુમાંય તે સાહેબ કાન કોણે વિધા છે એ કાન ગુરુ અલગ હોય છે, દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે, ભિક્ષિત ગુરુ પણ અલગ હોય છે. એટલે ભાભીને કીધું ઉભા થઈ જાઓ. ભાભીએ કીધું, ભાભી બે ગયા રોટલા કરવા. એ રોટલા કરતા હતા ને જેમ રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય. 12 રોટલા નણંદબા બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં અને ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે ભાભી આરામ બરોબર, મહેમાન તો 2-3 દી થયા ગયા. તક તો આખું ઘર આરે જમવા બે ગયું? તક ના, આખું ઘર બાકી છે. તક તો જમે કેટલા? તક એકલો ખાય. તક પણ તમે 12 રોટલા લઈ ગયા. તક 18 તારો બાપ આડો પડે છે. 18 રોટલા? તક એટલે તું કહેતી હતી કે હમણાં ઘરનાનું ઓળખો પછી ધંધે સડો. તમે નો માને? હા, એમાં હું શું કરું? અરે બાપ, નણંદબા 18 તક? હા. તક ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો ગળિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ ઠેકીને ગઈ અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડને તારી માં બીજી આવે એ આમ જ જાહે.